સુરતમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને નવો ઓપ અપાયો છે। કતારગામ ખાતે આઈડીઆઈને રિનોવેશન કરી ફરી ખુલ્લું મુકાયું છે। રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સ્ટ્રક્ચર ખૂબ જ જૂનું થયું હોવાથી આઈડીઆઈનું રિનોવેશન કરાયું છે। વર્ષ 1978 થી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એ કાર્યરત છે। દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ તાલીમ લેવા માટે આવતા હોય છે। ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ તાલીમ લે છે। આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ 47 વર્ષ પહેલા 1978 પાયો નખાયો। એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ પણ સાથે છે અને આ 47 વર્ષમાં હજારો સ્ટુડન્ટ અહીંથી ડાયમંડ જ્વેલરી અને એ બધી ટ્રેનિંગ લઈ વિવિધ જાતની અને દેશ વિદેશમાં પોતાનું ભાવિ બનાવી રહ્યા છે અને બન્યું છે। એ સમયે આ ઐતિહાસિક સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે દિનેશભાઈ નાવડિયા જે ચેરમેન તરીકે નવનિયુક્ત થયા અને એણે બહુ મહેનત કરી બધા જૂના ડાયમંડ વાળાને યાદ કરાવ્યું, ડોનેશન લઈ અને આખું ફરીથી આનું રિનોવેશન કરાવ્યું।